વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય વંદે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિય અગ્નવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે મુક્તા વિન્દ્રુમહે મનીલધવલ ક્ષાય મુખે સ્ત્રીક્ષણે યુક્તા બિંદુ નિબંધ રત્ન મુગુટામ તત્વાર્થવર્ણાત્મિકામ ગાયત્રી વરદાભયામ કુશકુશામ શુભ્રકપાલમ ગુણમ શંખમ ચક્રમથા રવિન્દયુગલમ હસ્તે વૃહંતિમ ભજે ગાયત્રી ત્રક્ષાંબાલામ સાક્ષસૂત્રકમંડલમ રક્તવસ્ત્રા ચતુર્વક્તા હંસવાહિની સંસ્થિતામ બ્રહ્માણી બ્રહ્મદેવીત્યા બ્રહ્મલોક નિવાસિની ગાયત્રી સંસા માતા બ્રહ્મયોની નમોસ્તુતે સાવિત્રી યુવતી શુક્લવસ્ત્રા ત્રિશૂળનામ ત્રિશૂલિની વૃષારુરા યજુર્વેદમ સંસ્થિતામ રુદ્રાણી રુદ્રદેવતા રુદ્રલોક નિવાસિની સાવિત્રી છંસા માતા રુદ્રયોની નમોસ્તુતે વૃદા સરસ્વતી કૃષ્ણમ પીતવસ્ત્રામ ચતુર્ભુજામ શંખચક્ર ગદા પદ્મહસ્ત ગરુડવાહિની બદ્ર્યાસમ્મા વિષ્ણુવાદિની ભારતી સંસા માતા વિષ્ણુયોની નમોસ્તુતે બોલીએ ગાયત્રી માત કી આશાપુરા માત કી જય બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી ઉમાપતિ મહાદેવ કી જય ગણપતિ મહારાજ કી જય પવન સુત હનુમાનજી મહારાજ કી જય શ્રી બાલકૃષ્ણ લાલ કી જય હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આજના દિવસમાં આજે અમાસનો દિવસ પવિત્ર દિવસ છે. આજે આપણા રાજપૂત છાત્રાલયના બાળકોનું ઘણા સમયથી આ કેણ હતું. આપના ટ્રસ્ટીઓ, આપના પ્રમુખ તેમજ ટ્રસ્ટીભાઈઓ તેમજ સભ્યો, દાતાઓ દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવી શાળા આપે બનાવી એની અંદરથી અનેક વિદ્યાર્થીઓ આજે નોકરીમાં ચડશે તો આજ બધાનો રોટલો થઈ જશે. આજ રોટલા માટે થઈ અને બધા અહીંયા ભણવા આવે છે તો એને માટે જબરજસ્ત છાત્રાલય બનાવી છે અને જહેમત ઉઠાવી છે. આ બધાને કાર્યકર્તાઓને, ઓફિસરોને અને બધી મહાનુભાવોને હું ખૂબ ખૂબ
ધન્યવાદ આપું છું ટ્રસ્ટીઓને બધાને, પ્રમુખ સાહેબને બધાને. ખૂબ જ સરસ. આ બધું માણસ જોતા એવું લાગે કે ઘણા બધા વિદ્યાર્થીઓ આજે આ છાત્રાલયમાં અભ્યાસ કરી રહ્યા છે. બહુ ધન્યવાદને પાત્ર છે. આજે અનાયાસે અહીંયા આવવાનું થયું છે. આજે અમે સાધનામાં 21 કલાક સાધનામાં રહી છીએ. રાતના 3 કલાક જ બહાર આવી છે, 8 થી 11. આજ 15 વર્ષ થઈ ગયા. દિવસના બિલકુલ બહાર આવતા નથી. એક દવાખાને જવાની છૂટ રાખી છે, એટલે અમે અમદાવાદ આંખું બતાવવા માટે દવાખાને ગયા હતા. અને ત્યાંથી એવો એક સંકલ્પ થયો કે ઘણા સમયથી આ રાજપૂત છાત્રાલયવાળા ભાઈઓ કે બધાની ઈચ્છા ધરાવે છે, તો આજે આપણે સમય છે તો ત્યાં મળતા જાય બધાને. એના માટે અહીંયા આવવાનું થયું છે. તો બહુ જ અમે રાજી થયા છીએ. અને અમે એક ખાસ આમંત્રણ દેવા આવ્યા છીએ. ભાવનગર જિલ્લાનું વલભીપુર તાલુકાનું પછે ગામ છે. પછે ગામ, ત્યાં એક ભવ્ય ઉત્સવ થઈ રહ્યો છે ગોહિલવાડમાં. મુરલીધર દાદા એના ઈષ્ટદેવ છે. એનું મંદિર બનાવ્યું છે દ્વારકા જેવું. એમાં અહીં પધરાવાના છે. તેમજ 551 કુંડી યજ્ઞ છે. તેમજ ભાગવત કથા રમેશભાઈ ઓજાની છે. આ ત્રિવેણી સંગમ છે. એ નિમિત્તે ત્યાંથી 50-60 ભાઈઓ આવ્યા આમંત્રણ દેવા આશ્રમે. એટલે મેં એને વાત કરી કે હું ક્યાંય નીકળતો નથી, મારે સાધના ચાલુ છે આમ તેમ. તો ધરાર ફરજિયાત તમારે આવવું પડે એવી ફરજ પાડી કે મુરલીધર દાદાના દર્શન કરો આપ. હવે મુરલીધર દાદા કેવી રીતે થયા છે એની વાત કરું આપને. જય મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, હવે હું દ્વારકા જાઉં છું મથુરા છોડીને. ત્યારે અર્જુન કહે છે કે અમે તમારા વિના રહી ના શકીએ, હું તો 1 મિનિટ ના રહી શકું, તો એનું શું? તો ભગવાને પોતાના મુખમાંથી કૃષ્ણ ભગવાને મુરલીધર દાદા એટલે કૃષ્ણનું સ્વરૂપ નાનકડું મોઢામાંથી કાઢી અને અર્જુનને આપ્યું. ને અર્જુનને કીધું કે તું જ્યાં સ્મરણ કરીને ત્યાં હું હાજર થઈશ. એટલે મૂર્તિ એને આપવામાં આવી. ત્યાર પછી ઘણો કાળ વયો ગયો. પાંડવો તો હિમાલય વયા ગયા હાથ ગારવા. પછી વર્ષોના વર્ષો વયા ગયા. એમાં ગોહિલવાડના દાદા શેજાજી મહારાજ એને સપનામાં આવ્યા ભગવાન કે હું જમીનમાં એટલા ફૂટ દટાયેલો છું અને મને કાઢજો અને તારી પૂજામાં રાખજે, હું તને સુખ શાંતિ આપીશ. એટલે નિશાની આપી ત્યાં ખોઈતું તો ત્યાંથી મૂર્તિ પ્રાપ્ત થઈ. હવે એ મૂર્તિ બહુ નાનકડી છે. એને કયા ધાતુની છે કોઈને ખબર પડતી નથી, કોઈને. અને આખા ગોહિલવાડમાં એના ઈષ્ટદેવ તરીકે છે. કોઈ એના હોમ ના ખાય એટલા બધા દાદાને માને છે આખું પરિવાર. એટલે પછી દાદાના મનમાં એમ થયું કે ગામ વસાવવું. ગામ તો પેલા દાદાનું મંદિર, પછી ગામ. પેલા મંદિર બનાવવું પછી ગામ વસાવવું, એટલે એનું નામ પછી ગામ પડ્યું. ને ભગવાનનું નાનકડું એવું મંદિર બનાવ્યું. એ મંદિર જૂનું પુરાણું થયું એટલે
એની કાંઈક ઈચ્છા હશે તો આખા ગોહિલવાડ સમાજે ખૂબ જબરજસ્ત ફાળો આપીને કરોડો રૂપિયાને ખર્ચે મંદિર અટાણે તૈયાર થઈ ગયું છે. એમાં ભગવાન મુરલીધર દાદાને પધરાવાના છે. એટલે પછી મને એમ થયું કે એવી પ્રચલિત મૂર્તિ છે તો આપણે દર્શન કરી આવીએ. એટલે મેં હા પાડી તો એ બધા રાજી થયા. પણ એ બધાને વાત કરી મેં આવું ખરો, એક શરતે આવું, આ તમારા 22 તારીખથી 28 તારીખ સુધીનું જે આયોજન છે એમાંથી તારીખ તમે નક્કી કરો, એ તારીખે હું આવું. તો કે 26-2 તારીખે આવો. તો 26 તારીખે હું આવું ખરો, પણ તે દિવસના જેટલા માણસો જમે એ ભોજન આશ્રમ તરફથી હોય, ગાયત્રી આશ્રમ તરફથી, તો આવું. એટલે એને સ્વીકાર્યું. એટલે અમે 26 તારીખે ત્યાં જવાના છીએ ને આપના તરફથી ભોજન છે. એટલે મનમાં એવો વિચાર આવ્યો કે આપણા સૌરાષ્ટ્રના જેટલા જિલ્લા, તાલુકા ને ગામડા છે ત્યાં ઘેરે ઘેરે પત્રિકા પહોંચે એવી કંઈક વ્યવસ્થા કરીએ કે બધાને આમંત્રિત થઈને બધા આવે. એટલે અમે 30 લાખ પત્રિકાઓ છપાવી, 30 લાખ. અને ગામડે ગામડે ગાડીઓ મોકલીને બધે વિતરણ કર્યું. વિતરણ હવે પૂરું થવા આવ્યું છે. કાલ ને પરમ દિવસે કચ્છમાં મોકલી 20 ગાડી, 60 માણા ભેરા મોકલા. તે કચ્છમાં 2 દિવસમાં એ બધું વિતરણ કરી આવ્યા. તો એ પ્રસંગે આપ બધાને અમારું ભાવભર્યું આમંત્રણ છે. જેને કોઈને દર્શન કરવા હોય દર્શન કરવા અને પ્રસાદ લેવા પધારે એવી અમારી ભાવના છે. આ મારે એક આમંત્રણ દેવાનો તક હતી એટલા માટે, અને આ બાળકો ઘણા સમય ત્યાં રાહ જોવે એ માટે, અને ટ્રસ્ટીઓને પ્રમુખો બધાને કીધેલ કે હું આવીશ એકવાર, એટલે એ રાહને માટે આજે અમારે આવવાનું થયું છે. હવે હું આપને એ કહેવા માગું છું, આપ રાજપૂતો બધા, હું તમારું લોહી જ છું. હું અલગ નથી તમારેથી. સાધુ તરીકે અલગ છે, ઓમ અલગ નથી. તો આપણા સમાજની ખૂબ હું ઘણી ચિંતા કરતો હોઉં છું. અને એવી વાત કરતો હોઉં છું, સમાજની અંદર આપણા સમાજે 4 વસ્તુની ખાસ તકેદારી રાખવાની જરૂર છે. એક તો સંસ્કાર. એક તો માતા પિતા એના બાળકોને સંસ્કાર આપે. માતાઓ ઘણા બેઠા છે, બહેનો, દીકરીઓ, બધા બાળકો, બધા એવા, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને માતાઓને ખાસ કહું છું, જેમ બને એમ તમારે સંસ્કાર આપવા હોય તો તમે ગર્ભમાં બાળક હોય ત્યાંથી સંસ્કાર આપો, તો એ સંસ્કાર બાળકના લોહીમાં ભળે. આજે શિવાજી મહારાજ થયા તો જીજાબાઈ માતાએ જ્યારે શિવાજી એના માના પેટમાં હતા ત્યારે 9 વખત રામાયણના પાઠ વાંચ્યા છે જીજાબાઈએ, બાળક પેટમાં હતું ત્યારે. એમ ત્યારે શિવાજી મહારાજ પ્રગટ થયા. અને શિવાજી જો ના હોત ને તો આપણે બધા સુન્નત હોત. તો એવો પુરુષ પૈકા. તો માતાઓ આપે બાળક જ્યારે આપણા ગર્ભમાં હોય ત્યારે આહાર, વ્યવહાર, વિચાર ને સદબુદ્ધિ, આ બધું આપણામાં હોવું જોઈએ. પવિત્રતા હોવી જોઈએ.
આહાર કેવો ખાવો, વ્યવહાર કેવો રાખવો, સમાજની અંદર રહેવું તો કેવી રીતે રહેવું, અને અંદર બાળક છે એને કેમ સંસ્કાર મળે, એને માટે આધ્યાત્મિક કેમ થવું, એ બહેનો માટે ખાસ જરૂરી છે. જો માતાઓ એવી રીતે વર્તન કરશે ને તો હજી પણ શિવાજીની હજારો શિવાજી ઉત્પન્ન થાય એમ છે. એ મારી ખાસ તમને એમ જાહેરાત છે કે માતાઓ બાળકોને સંસ્કાર પૂરે. પહેલા નંબરમાં સંસ્કાર, બીજા નંબરમાં સંસ્કૃતિ. આપણે હિન્દુ છીએ એવું એક મગજમાં રાખીને હિન્દુત્વને માટે થઈ, દેશને માટે થઈ અને જે કાંઈ બલિદાન આપવું પડે એને માટે તૈયારી હોવી જોઈએ. એટલે આપણી સંસ્કૃતિ જળવાઈ રહેવી જોઈએ. આપણે રાજપૂત છીએ, રાજપૂતને કઈ રીતે જીવવાનું, કેવી રીતે રહેવાનું, કેવી મર્યાદા રાખવાની, આ બધું જાળવવાનું છે. જે વડવાઓ વયા ગયા તો એના પ્રણાલિકા આપને તૂટે નહીં. એના માટે એના રસ્તે ને એના પગલે પગલે હાલવું એ આપણી બધાની ફરજમાં આવે છે. એટલે સંસ્કૃતિને જાળવવાની, સંસ્કાર, સંસ્કૃતિ, અને ત્રીજા નંબરમાં શિક્ષણ. શિક્ષણ બધાને, બેનું દીકરીઓને, બાળકોને બધાને ભણાવો. આજે જમીનના વીઘાઓ ઓછા થતા જાય છે ને વસ્તી વધતી જાય છે. જો આપ બાળકોને નહીં ભણાવો તો એક દિવસને સમયે મજૂરી કરવા જવું પડશે એવો વખત આવશે. તમે યાદ રાખજો. જો બાળકોને ન ભણાવ્યા ને બાળકો જો અભણ રહી ગયા ને એમનેમ રહી ગયા ને તો એને પારકી મજૂરી કરવી પડશે. આમાં કાંઈક નોકરી મળી જશે તો એનો રોટલો થઈ જશે. એટલે ભણવું, શિક્ષણની ખાસ જરૂર. સંસ્કાર, સંસ્કૃતિ અને શિક્ષણ. ચોથું, સંગઠન. આપનું એક સંગઠન હોવું જોઈએ. સંગઠન અહીં છે તો અટાણે જીવાય એવું છે. અટાણે રાજકીય ક્ષેત્રમાં જુઓ, બધે જુઓ આપ કેવું હાલે છે. જો આપનું જીવન જો એવી રીતનું હશે તો એ નહીં ચાલી શકે. સંગઠિતા રાખો. આપને એક સહી, એક જ માના પુત્ર છે એવું એક ધરતી માતા માટે અમે પ્રગટ જૈનમાં છીએ અને ધરતી માતા માં અમારી છે. આવું એક જીવનમાં રાખી અને સંગઠન કેમ રહીએ ને સંગઠન તૂટે નહીં એને માટે કોશિશ કરવી એ આપણો રાજપૂતનો ધર્મ છે. આ ચાર વસ્તુને જાળવી રાખીએ એનું નામ સાચા રાજપૂત કહેવાય. બીજું, વ્યસન માટે. આજે વ્યસને ભયડો લીધો છે. આપણી એક જ્ઞાતિ નહીં, 18 વરણ. આપણા પેલા એવું કહેવાતું અને પેલા માણસ એવું માનતા, બીજી જ્ઞાતિ બધે એવી માનતી કે દરબારું દારૂડિયા હોય એવું માનવામાં આવતું હતું. અટાણે તો બધાય દારૂડિયા થઈ ગયા. એક એક જ્ઞાતિ એમાંથી બાકાત નથી. તો વ્યસન માટે ખાસ આ બાળકો અવડાવડા ભણે છે એમાંય ફાકી, તમાકુ, માવા આવી કોઈ વસ્તુનો ઉપયોગ ના કરે. મોટા વડીલો દારૂ ના પીએ એ અમારી ખાસ ભલામણ છે. અને મેં 15 વર્ષની ઉંમરથી હું સાધુ થઈ ગયો છું. 15 વર્ષથી ગાયત્રી મંત્રની સાધના કરું છું. આજે 69 વર્ષ થયા. તો આ જેટલા વર્ષોની સાધનામાં મારે 12 થી 13 કરોડ મંત્ર મેં કર્યા છે.
એટલે મને મારા મનમાં એવો વિચાર આવ્યો, તમારી પાસે બધા સંસારી પાસે પૈસાની મૂડી હોય, અમારા સાધુ પાસે ભજનની મૂડી હોય. જેમ તમે તમારા પૈસા વાપરો છો એમ મને એમ થયું કે સમાજ માટે કાંઈક મારું ભજન ભલે વપરાય. હું ભજન કરી લે, હજી જિંદગી કેટલી હશે કાંઈ ખબર નથી, પણ ભજન થઈ જાય. પણ આ 13 કરોડ પડ્યા છે એમાંથી તો કાંઈક વાપરું. એવો વિચાર આવ્યો તો એક નક્કી કર્યું છે કે જે પાન તમાકુ ફાકી માવા ખાતા હોય એ જે છોડી દે એને હું 551 મંત્ર અર્પણ કરીશ. અને દારૂ પીતા હોય જો દારૂ મેલી દે તો હું એને 1100 મંત્ર અર્પણ કરીશ. આ મારે મંત્રની મૂડીમાંથી હું આ અર્પણ કરવા તૈયાર છું. પણ આપ તૈયાર થઈ જાઓ ને આપ આ છોડી દો. આ બહુ દારૂનું વ્યસન કેટલું હાનિકારક એ તો વિચાર કરીએ. શારીરિક નુકસાની, શરીરની નુકસાની થાય, લીવર ફેલ થઈ જાય એટલે ડોક્ટર પછી બચાવી શકતા નથી એ જીવને. અને આ દારૂ છે એ લીવર અને ફેફસાને જ ખલાસ કરે પહેલા, પછી બીજું થાય તો લીવર ખલાસ થાય એટલે માણસનું મૃત્યુ થઈ જાય. અને બીજા નંબરમાં દારૂથી શારીરિક નુકસાની, આર્થિક નુકસાની. પૈસા વાપરો તો દારૂ પીવાય એટલે પૈસા દેવા પડે એટલે એ વેચાતું થયું એટલે આર્થિક નુકસાની. વ્યવહારિક નુકસાની, વ્યવહારમાં તમે ગમે ત્યાં જાઓ ને કાંઈ લેવા એટલે બીજો જણો જઈને એને કહી દે કે તમે એની હારે ખાતાનામાં રાખો, પણ ધ્યાન રાખજો એ દારૂડિયો છે, દેહે કે નહીં દે. વ્યવહારમાં નડે. સામાજિક નુકસાની, સમાજ વચ્ચે આંગળી ચીન થાય કે ફલાણાનો દીકરો બહુ દારૂડિયો છે, કે ફલાણા બાપુ બહુ દારૂડિયા છે, તો એની દીકરી દીકરાના સંબંધમાં ઘણી બધી હાનિ આવે. સામાજિક નુકસાની, વ્યવહારિક નુકસાની, દૈહિક નુકસાની, પૈસાની નુકસાની, કેટલી સગાવાલામાં નુકસાની. આ કેવડી નુકસાનીઓ એક દારૂ પીવાથી થાય છે. તો દારૂ બહુ અતિ નુકસાનકારક છે. અને મેં જોયું અને મને ખબર છે, મારી પાસે અમે દેશી દવા કરીએ છીએ એટલે 3 કલાક જે બહાર નીકળી એમાં માણસની માનવ સેવા કરીએ છીએ. એમાં અનેક બહેનો આપણી રાજપૂતની દીકરીઓ આવીને રડતી હોય પાસે, બાપુ મારા ધણી દારૂ પીએ છે, કાયમ આવીને મારે છે, છોકરાઓને હોતે મારે, મને મારે. અને 5-25 જણાને ભેરા લઈ આવે દારૂડિયાઓને, અને આ બનાવો ને આ બનાવો, ઘરમાં કાંઈ હોય નહીં તોય રાજપૂતાણી આડો પાડોમાંથી ઊંચીનું પાછીનું કરીને એ બધાને ખવડાવે. ખેતર જમીનના વીઘા વેચાઈ ગયા હોય, કાંઈ પાસે રહ્યું હોય નહીં, આ દારૂનું વ્યસન ભયંકર થઈ ગયું હોય. તો આજે આપણા રાજપૂત સમાજમાં વખાણ નથી કરતો. રાજપૂત સમાજ ચાલતો હોય તો બૈરાઓને માથે હાલે છે. આજ બૈરાઓ છે એ બહેનો બધા ધાર્મિક છે, અને આપણી રાજપૂતાણી જે સહન કરી શકે એ બીજા કોઈ વર્ણની જ્ઞાતિની તાકાત નથી. આ 4 દિવાલ વચ્ચે એને ઝૂરવું પડે છે. ઢોર માર મારતા હોય તો સહન કરવું પડે છે. એ દીકરી, રાજપૂતની દીકરી ભાગી ન જવાય, મરી ન જવાય તો બાળકો રજડી પડે, રિહામણે ના જવાય, છૂટાછેડા થાય નહીં. કેટલી હદે એ બહેનો
ચાર દિવાલ વચારે હેરાન થાય છે. કોક દી એનો વિચાર કરો. આજે મેં અમારા એ ક્ષેત્રમાં જોયું ને તો કેટલી બહેનો નાની નાની ઉંમરમાં વિધવાઓ છે. આપણા સમાજમાં જેટલી વિધવાઓ બાઈ છે ને એવા એકેય સમાજમાં નથી. તમે કાંઈક વિચારો. દારૂના વ્યસન તો દારૂ છોડો. બહુ ભયંકર રૂપે આ દારૂ નુકસાન કરી જાય છે. એનો ખ્યાલ કરો. અને બાળકોને તો ખાસ સંસ્કાર આપો. ને બાળકોને તો હું હમણાં કહેવાનો છું થોડુંક, ને થોડાક શબ્દમાં સમ ખવડાવવાનો છું બધાને ઊભા કરીને. એકવાર વ્યસનથી મુક્ત બને. વ્યસન બિલકુલ હોવું ના જોઈએ. આ તમાકુ છે, તમાકુ ઈ અમેરિકાના ડોક્ટર, વૈજ્ઞાનિક ડોક્ટરે સંશોધન કરી અને બહાર પાડ્યું છે કે આની અંદર, તમાકુની અંદર નિકોટીન નામનું ઝેર છે. નિકોટીન નામનું ઈ ઝેર આપણે પછી ગલાફામાં રાખતા હો કે હોઠમાં રાખતા હો, પણ તમારી થૂકની લાળ ભેરું એ ઝેર અંદર પ્રસરે છે. અને અમુક સમય થાય ને તે ભયંકર દર્દ રૂપે, કેન્સર રૂપે બહાર આવે છે. કોઈનું જીભનું થાય તો જીભ કાપવી પડે, સ્વરપેટી કાઢવી પડે, જડબા કાપવા પડે. અન્નળીમાં હોય તો અનાજ ના ઉતરે, નળીએથી એને ખવડાવવું પીવડાવવું પડે. ફેફસામાં હોય, લીવરમાં હોય તો એ વહેલા પટી જાય. તો એનાથી આજ વિધવાઓ કેટલી બહેનો છે. વિચાર તો કરો. એટલું બધું નુકસાન તમાકુ કરે છે અને દારૂ પણ કરે છે. તમાકુનું તમારે જે ખાતા હોય એને વાત કરું. તમે જોવા જાઓ તો નડિયાદ પાસે તમાકુના ખેતર વવાય છે. ન્યાય ખેડૂને પૂછજો, એની જો વાયડ નહીં કરી હોય ખેતરને, તમાકુ વાવ્યું હોય એટલે વંડી ના કરે, ચોટ ના મૂકે, તાર ના બાંધે અને કોઈ રખોલીઓ ના રાખે. ખુલ્લે ખુલ્લું ખેતર હોય, એમાં ઢોર બકરુંથી માંડી અને હાંડિયા ઊંધી કોઈ ઢોર અંદર ગરતું નથી. એવડી તમાકુની તીવ્ર ગંધ છે. એ ઢોર તો નથી કરતા, પણ આપણે ગટરનું પ્રાણી ભૂંડનું પણ ખેતરમાં, તમાકુના ખેતરમાં ભૂંડનું પણ ના કરે. અને એ આપણે માણસ ખાય તો માણસને કયા જનાવર કહેવા? એ આપ વિચાર કરો એકવાર. તો એ વસ્તુની ખાસ તકેદારી રાખવાની છે કે જેને કારણે આપણી જિંદગી પૂરી ન થઈ જાય. એકબીજા મિત્રાચાર્યોમાં આ બધું થાય છે. 4 મિત્ર કીધા છે. એમાં વિદ્યાર્થી છે ને એ મિત્રમાં ગણાય. અને 4 ગુરુઓ છે આપના. પેલા ગુરુ માતા પિતા, કે જે જન્મ આપે અને ઉછેરે મોટા કરે, એ પેલા ગુરુ માતા પિતા. બીજા ગુરુ શિક્ષક, કે જે આપને શબ્દને સમજાવે અને ભણવાની કોશિશ કરે, એ બીજા ગુરુ છે, શિક્ષા આપે એ. ત્રીજા ગુરુ દીક્ષા ગુરુ. આ શિક્ષાનું ઓલું દીક્ષા, જે શિષ્યને શિષ્ય બનાવે, જે સંતો, એ એને મંત્ર આપે, એની સાથે સમજણ આપે, જ્ઞાન આપે, બોધ આપે ને પેલા આશીર્વાદ આપે કે જા સુખી જા. એ આપણા ગુરુ. એ 3 ગુરુ થયા. દીક્ષા મંત્ર આપે. અને ચોથા ગુરુ કોણ? તો કે મિત્ર.
મિત્રને જેવો તેવો નથી ગણવાનો. મિત્ર એક ગુરુ તરીકે છે. પણ આજની સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. બાળકો, એક કવિએ કીધું છે, મિત્ર એસા કીજીએ ढाल सरीखा होय, सुख में पीछे रहे दुख में आगे होय. આનું નામ મિત્ર કહેવાય. ઢાલ હોય ને એ ઢાલ, એ તલવારો ને ગોળીના ઘા ઝીલે, આડું દેવા દીધી હોય એ ઢાલ, તો એના જેવો મિત્ર એવો હોવો જોઈએ. ઢાલ સરીખા હોય. એ ખરાબ રસ્તે વાળે નહીં, પોતે જ રસ્તે હાલતો એ જ રસ્તે મિત્રને ચડાવે, એને સંસ્કાર આપે, સદબુદ્ધિ આપે, એને સાથે સાથે ભેરોને ભણાવે, એને મદદ કરે. અને મરવું પડે ને તો પહેલાં એ મરે, મિત્ર મરી જાય પણ આપણે બચાવે. આનું નામ મિત્ર કહેવાય. અમે તો તમાકુ કાંઈ બીડી ફાંકી કે અમે કાંઈ કરતા નથી, અમને દાણાદારનું વ્યસન નથી, એટલે હું આપને કહી શકું. ને આજના મિત્ર કેવા છે એવું મેં મનન કર્યું છે. મને કોઈ કીધું નથી, તો મેં મનન બહુ કર્યું. આજના મિત્ર છે આમ ફાંકી ચોરતો હોય ને, એટલે મિત્રને કે લે લે થોડીક તો લે, કેવી મજા આવે, થોડીક તો લે. ઓલો કે મને ફેર ચડે છે, હું નથી ખાઈ શકતું, મને ફેર ચડે તમાકુ, તો હું લૂઈને દઉં, પણ લે લે. એ લૂઈને દઈને એમ કરી કરીને મને પાટે ચડાવે, અને પાટે ચડાવે એના જેવો જ કરી દે, એટલે હામ હામી લેવા થાય. આ મિત્ર છે? આ મિત્ર નથી, આ તમારો દુશ્મન છે. જે તમને અવરે રસ્તે વાળતો હોય મિત્ર કોઈથી ગણાય નહીં. સાચો રસ્તો બતાવે એનું નામ મિત્ર કહેવાય. દારૂડિયામાં એવું જ થાય છે. મહેફિલોમાં બધા આખું મંડળ ભેરું થાય એટલે એ 1 ટન લે, 1 ટન બહુ મજા આવશે. 1 ટન, ઓલા 1 ટનમાંથી પછી બોટલે પૂગી જાય, પછી એની હારે આને પીવા થાય. એટલે આ ડાવરા આવા ગૂંથાઈ ગયા, મંડળા કેમ થઈ ગયા એ ખબર નથી પડતી. વિચાર કરીએ, વિચાર. મનુષ્ય દેહ આ મળ્યો મને ને તમને, વારંવાર મળશે કે નહીં? આ મનુષ્ય દેહનું આપણે કાંઈ જતન કરતા નથી. મળશે કે નહીં? પૂર્વ જન્મમાં હું હઈશું? જન્મની અંદર, જીવનની અંદર જેટલા પુણ્ય કરશો, પ્રભુ ભજન કરશો, સેવા કરશો, કોઈ ગરીબ માણસની, મૂંગા જીવની, કોઈ કાંઈ, એ જે પુણ્ય ભેરું થાય ને એ એક પુણ્ય ભેરું આવે. મરી ત્યારે 2 વસ્તુ જ ભેરી આવે, પૈસા ભેરા નથી આવતા, બંગલા ભેરા આવતા નથી, સોના ચાંદી કાંઈ ભેરું આવતું નથી. જે ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જ આવ્યા ને કાંઈ ભેરું આવતું નથી. ભેરું આવવાવાળી 2 વસ્તુ, પુણ્ય અને પાપ. જે માણસ મૃત્યુને ચરણે થાય, પુણ્ય લઈને ગયો હોય તો બીજો જન્મ એનો સારો થાય, ઉત્તમ થાય. અને પાપ લઈને જાય એના જન્મ કેવા થાય આપ બધા જાણો છો. ઘણા એમ કહે છે કે પૂર્વ જન્મમાં નથી, આઈ નાઈ જે છે એ કે બીજું કાંઈ ઉપર છે જ નહીં. નહીં, પૂર્વ જન્મ છે. એની હું તમને ખાતરી આપું, પૂર્વજન્મની. જે બાળક જન્મતા વેત અંધ જન્મે, આંધળો, હવે એ બચ્ચા એના માના પેટમાં તો કાંઈ પાપ કર્યા નથી, તો આ અંધાપો આને આવ્યો ક્યાંથી? એ પૂર્વના પાપ પૂગી ગયા એને, તે આંધળો થયો. આખી જિંદગી જન્મીને ન પોતાનું મોઢું જોઈ શકે કે હાથ જોઈ શકે,
ના મા બાપને જોઈ શકે, ના ભગવાને દુનિયા રચી છે એ રચના જોઈ શકે, કાંઈ ના કરે કે આંધળું થઈને આંધળામાં અંધારામાં જૈનમો અંધારામાં એ વયો જાય. એ કેવડા પાપ હશે વિચાર તો કરો. બીજા નંબરમાં મૂંગા અને બેરા જન્મે, કાંઈ સાંભળી ના શકે, શબ્દ ના બોલી શકે, કીર્તન ના ભજન બોલી શકે, કાંઈ નહીં. કોઈ એક શબ્દ બોલીને મૂંગા ને બેરો હાવ જન્મો હોય એ પણ પૂર્વજન્મના પાપ છે. એક અપારિંગ જન્મે, હાલી ના હગે, ચાલી ના હગે, એને તેડીને જ ફેરવવું પડે એવા કેટલાય અમે જોયા અપારિંગો. મંદ બુદ્ધિવાળા કોઈ ઓલા તે, આ બધા પૂર્વજન્મના પાપ છે. આપણે એવા પાપ કરીને જાવું તો આપણે એવા જન્મ થાય. કાંઈક પુણ્ય કરીને જાવું તો આથી વિશેષ આપણે જન્મ મળશે. મનુષ્ય થવું તો એમાં ઉત્તમ સુખી કુળમાં, એવા ઋષિ કુળમાં, એવા જ્ઞાની કુળમાં, એવા સત્કર્મના કુળમાં જન્મ લેવાનો થાય જો પુણ્ય ભેરું કર્યું હશે તો. એટલે પુણ્ય અને પાપ આ બે જ ભેરા આવે છે, બીજું કોઈ ભેરું આવતું નથી. તો એની ખાસ કાળજી રાખીએ. પછી થોડોક સત્સંગ કરીએ. પણ પહેલા મને આ વિદ્યાર્થીઓનું બહુ ગમે છે. વિદ્યાર્થીઓને મારે બે શબ્દો કહેવા છે ને બહુ ગમે છે. વિદ્યાર્થીઓને મારે વ્યસનથી મુક્ત કરવા છે અને વ્યસન છોડાવવા માટે હું આ મહેનત કરી રહ્યો છું. અને આજે અમે ક્યાંય નીકળતા નથી, છતાં આજે અહીંયા તમારા માટે અમે અહીં આવ્યા છીએ. આજ અમારો નિયમ તોડીને તો થોડુંક અમારું સાધુનું વચન અને સાધુનું થોડુંક માન્ય કરી અને આપ વ્યસનથી મુક્ત રહ્યો એવું અમારું માન્યતા છે. તો બધા વિદ્યાર્થીઓ ઊભા થઈ જાઓ. આપને દેખાતું હોય ના દેખાતું હોય, જે આમ જમણો હાથ છે ને એ આવી રીતે આમ ઊંધો આમ લાંબો રાખો. બધા જમણા હાથ આમ ઊંધો રાખો. બધા એકબીજાને જોઈને રાખો. અને હું બોલું એ પ્રમાણે તમારે બોલવાનું. અમે વ્યસન કરીએ તો અમને કુળદેવીના સોગન છે. જો અમે વ્યસન કરીએ તો મારા મા બાપના સોગન છે. જો અમે વ્યસન કરીએ તો ગુરુના સોગન છે. જો અમે વ્યસન કરીએ તો આ લાલ બાપુના સોગન છે. બસ બેહી જાઓ. આ અમારો હેતુ હતો ને એ હેતુ માટે અમે અહીંયા આવ્યા છીએ. આજ અમારો હેતુ છે, આજ અમારો ધક્કો છે. અમારો ફેરો સફળ થઈ જાય, અમારો ધક્કો સફળ થઈ જાય. આજ હોય તો બધા છોડી દેજો. આજને આજ નાખી દેજો ફાક્યું, તમાકા કે જે કાંઈ હોય ખિસ્સામાં. આજથી આજ પ્રતિજ્ઞા કરી લો. આજ અમાસ જેવો દિવસ, આવો દિવસ પાછો કાલે નહીં ઉગે. બહુ સારામાં સારો દિવસ છે. આજે ઋષિ મુનિના આશ્રમોમાં રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન આજે એવા હતા ને, દશરથ રાજાના દીકરા, છતાંય રાજમાં ભણ્યા નથી છોકરા. રાજમાં એ ભણાવી શકે, ધારે તો ભણાવી શકે, માસ્તર ન્યા રાખે ઘીરે. પણ આજ કોઈ દી સાંભળ્યું છે કે ઘીરે ને ઘીરે છોકરું ભણીને નોકરીએ ચડ્યું? એવું મને એક બતાવો. તમારે નિશાળે જવું પડે. નિશાળે ગયા પછી
જે આપણે ભણાવે છે શિક્ષક એ આપના ગુરુ છે, એને ગુરુની પદવી આપવામાં આવી છે. આપણે શબ્દનું જ્ઞાન કરાવે છે. તો પેલાના જમાનામાં જૂના ઇંગ્લિશના શબ્દો થઈ ગયા એટલે ઇંગ્લિશમાં બહુ ખબર ના પડે. હું 7 ગુજરાતી જ ભણેલો છું અને બહુ જાજી ઇંગ્લિશમાં દઈશ ના પડે મારી. એટલે ઇંગ્લિશમાં નામ આપવા લાગ્યા ટીચર ને ઓલું ને ઓલું ને ઓલું બધું ઘણું કે. પણ ખરેખર જૂનો શબ્દ વડવાઓનો માસ્તર નામ. કેવું માસ્તર? માસ્તર નામ કેવું પાડ્યું, સમજીને પાડ્યું છે. માસ્તર, માં કરતા સ્તર જેનું ઊંચું હોય એનું નામ માસ્તર. માં છે ને એને હજી કઈક દીકરામાં સ્વાર્થ છે. દીકરો મોટો થાય, નોકરી કરશે, ધંધો કરશે, વહુ આવશે તો કામ કરશે, ઘણી કાંઈક માને અપેક્ષા હોય. માસ્તરને આપણી પાસે શું અપેક્ષા? અને માસ્તર કોઈ દી ભેદ રાખે નહીં. આ જેટલા બાળકો હોય બાળકો એના દીકરા સમાન ગણી અને બધાને હરખું જ ભણાવે. એમાં એવું ના હોય આ 5 જણા છે તેને વધારે ભણાવું, બીજા પછવાડે બેઠા ને ના ભણાવું ને એવું એનો પક્ષપાત ના હોય. એ માસ્તર કહેવાય. માં કરતા સ્તર ઊંચું, જે કઈ સ્વાર્થ નથી, કોઈ હેતુ નથી. તમારે નોકરીમાં ચડો તો ત્યાં તમારે એને પગાર દેવો નથી, 5 રૂપિયા એને દેવા નથી. તમને ભણાવીને ક્યાંયનું ક્યાંય પહોંચાડી અને મિનિસ્ટર બનાવી દે ત્યાં સુધી ભણાવતા હોય તો એને એ માસ્તર એક ગુરુ સમાન છે. ગુરુની માન્યતા જાળવવી, ગુરુ વચન આપે એનું પાલન કરવું અને ગુરુને પગલે પગલે હારવું. તમે જુઓ તમને નોકરી ના મળે તો પછી મને કહેજો. આ રીતે રાખશો તો. બીજા નંબરમાં એક ખાસ વિદ્યા માટે તમે તમારા ઈષ્ટદેવને ભલે ગમે ભજતા હો, બધાના દેવ અલગ અલગ હોય એવું કાંઈ નથી. કોઈ રામને ભજતા હોય, કોઈ શિવને ભજતા હોય, કોઈ કૃષ્ણને ભજતા હોય, કોઈ માતાજીને ભજતા હોય, કોઈ શિવને ભજે, કોઈ અલગ અલગ બધે હોય. એ બધું ભલે ભજો છો પણ ગાયત્રી મંત્ર એક માળા તો બધા કરતા જ જાઓ, ભાઈઓ અથવા બહેનો બધા. ગાયત્રી મંત્રમાં એટલી બધી તાકાત છે. ગાયત્રી મંત્ર બધાય મંત્રોમાં મુગુટમણી છે. કોઈ પણ મંત્ર કરતા વિશેષમાં વિશેષ ગાયત્રી મંત્ર છે. આજે અમેરિકાના વૈજ્ઞાનિકોએ હોતે સાબિત કરી બતાવ્યું છે કે ગાયત્રીના 24 અક્ષરમાં એ કેવી તાકાત છે કે માણસને સદબુદ્ધિ પ્રાપ્ત થાય. ગાયત્રી મંત્રમાં બીજી કોઈ માગણી નથી કે મને ધન આપો, સંપત્તિ આપો, મિલકત આપો, એવું કાંઈ નથી. ગાયત્રી મંત્રમાં માત્ર હે સવિતા નારાયણ, સવિતા એટલે સૂર્યનારાયણ, હે સૂર્યનારાયણ. આ ગાયત્રી મંત્ર છે ને સૂર્યનો છે. સવિતા નારાયણ અમે પાપનાશક, સુખ સ્વરૂપ, અમને સદબુદ્ધિ પ્રાપ્ત થાવ. ગાયત્રી મંત્રનો અર્થ આ છે, સદબુદ્ધિ પ્રાપ્ત થાય. સદબુદ્ધિ આવી જાય માણસની અંદર એટલે બીજી બધી વસ્તુ તો આપોઆપ આવવા માંડે. લક્ષ્મીજી આવવા માંડે, ધન આપવા માંડે, સંપત્તિ, વૈભવ બધું આવવા માંડે. સંસ્કાર આવી જાય, સંસ્કૃતિ આવી જાય, બધું આવે. સદબુદ્ધિ પ્રાપ્ત થવી જરૂરી છે. સદબુદ્ધિ પ્રાપ્ત કરવા માટે આપણે ગાયત્રી મંત્રની સાધના કરવી પડે. તો ગાયત્રી માતાજી સૂર્યનો મંત્ર છે. તો એ આપણે બધાએ ભલે બીજા બધી માળા કરતા હો પણ એક ગાયત્રી મંત્રની માળા કરતા જાઓ. એને વિદ્યાર્થીઓને વિદ્યા પ્રાપ્ત કરવી હોય, પાસ થવું હોય, ભણવામાં હોશિયાર થવું હોય તો એને તો ખાસ જરૂરી છે ગાયત્રી મંત્ર.
ગાયત્રી મંત્ર જેવો ઉત્તમ મંત્ર એકેય નથી. કારણ કે આજ 15 વર્ષથી, આજ 69 વર્ષથી આજે હું સાધના કરું છું અને મને મંત્રના કેટલા પ્રમાણ મળ્યા એ માટે મારી અનુભૂતિ હું આપને કહું છું. આપ એ વસ્તુને માન્ય કરશો તો આપનું આ વિદ્યા, આપનું શિક્ષણ બહુ અવશ્ય બની જશે. અને આપણે બધા કેટલું કેટલું ધારીને બેઠા છે. આજે સમાજમાં અટાણે મૃત્યુ કેવા થઈ ગયા ઘડી પલમાં. હા, આજે આપણે કેવા રોગ થયા છે. એટેક આવે છે, આંબરું ને અહીંયા બેઠા હોય ને ઘીરે જાય ત્યાં ના હોય, તૂટી ગયા હોય. તો સંતોએ કીધું છે, ઘડી પલકી ખબર નહીં, ઘડી કે પલવારની ખબર નથી આપને, ઘડી પલકી ખબર નહીં, કરે કાલ કી બાત. આપણે કાલની વાતો કરી છે, કાલે આમ કરવું, 6 મહિના પછી દીકરાને પરણાવો છે, સગાઈ કરવી છે, જમી લેવી છે, બંગલો બનાવવો છે, એવું બધું આપણે વિચારીએ કેટલાય વર્ષ. પણ ઘડીની ખબર છે તમને કે આપણે જીવશું કે નહીં જીવી? ઘડી પલકી ખબર નહીં, કરે કાલ કી બાત. આ જીવ માથે જમણા ફરે, તેતર ઉપર બાજ. તેતર હોય ને, તેતર આમ ફરતું હોય, માથે બાજ પક્ષી છે ને ખાવા માટે યામાં મામા 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 ફરતું હોય, ઝડપ મારે એટલે તરત ઝડપી લે, જરાક જે ઓલું થાય એટલે. એમ હું ને તમે ક્યારે ઝડપાઈ જવું એની ખબર નથી આ સમાજમાં. અટાણે ખાવાના ખોટા થઈ ગયા, બજારોના ખાવામાં બધે ભેળસેળ, બધે કેમિકલ, બધું આવતા આવતા આજ માણસના જીવન ટૂંકા થઈ ગયા. ઘડી વારમાં માણસનું મૃત્યુ થઈ જાય, કાંઈ ખબર પડતી નથી. તો આહાર ચોખ્ખો રાખીએ, જેમ બને એમ ઘરનું ખાવાનું મળતું હોય તો બજારનું ઓછું ખાઈએ, જેમ બને એમ. આજ બજારની વસ્તુ કોણ બનાવે છે, કેવી બનાવે છે, એમાં શું નાખે છે કાંઈ ખબર નથી. એમાં વિદ્યાર્થીઓ હોય તો ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આપણી પાસે જે વિદ્યાધન છે ને, વિદ્યાધન એ કેવું છે? રાજાના દંડે, રાજા એની માથે દંડ ના કરે કે તમે ભણો છો, તમારી પાસે વિદ્યા હોય, એ વિદ્યા માથે રાજાનો દંડ ના હાલે. રાજાના દંડે ચોર ના લૂંટે, ચોર લૂંટી ના હગે તમારી વિદ્યાને. રાજાના દંડે ચોર ના લૂંટે, ન ભાતૃ ભાગ્યમ, ન ભાઈ કોઈ ભાગ પડાવી શકે. ભાઈ જમીનનો ભાગ પડાવે, મકાનનો ભાગ પડાવે, વાહનનો ભાગ પડાવે, વિદ્યાનો ભાગ કોઈ ના પડાવી શકે. એવી વિદ્યાધનમ સર્વ પ્રધાનમ. બધાથી વિદ્યાધન છે ને એ બધાનું પ્રધાન છે. એ તમારી પાસે વિદ્યા છે બધી. તો આપને વિદ્યામાં કચાશ ના રાખો, જેમ બને એમ આગળ જવાની કોશિશ કરો. જાજુ તો શું કહેવું, અમારા આશ્રમના નિયમમાં અમે કોઈ વસ્તુ એવી ભૌતિકતા રાખી નથી. એટલે મોબાઈલ શું છે એ અમને ખબર નથી, ટીવી શું છે એ ખબર નથી, અમારા આશ્રમમાં છાપવું આવતું નથી. અમે કોઈ એ વસ્તુને સ્વીકારતા નથી. માત્ર પ્રભુ ભજન, ભોજન અને માનવ સેવા, આ 3 અમારું કર્મ છે. એટલે મોબાઈલનો જેમ બને એમ સદુપયોગ કરજો, સદુપયોગ. મોબાઈલનો દુરુપયોગ ના કરતા, ભલે વાપરતા હો. અને એ તો અમે ના પાડશું તો તમે વાપરવાના છો. મનાઈ તો નથી કરવી, પણ હારે રસ્તે વાપરજો.
અમારે ત્યાં મંદિર છે ને, માણસને દર્શન કરતાય નથી આવડતું. તો વિચાર કરો, એટલું જ્ઞાન ને એટલું વિજ્ઞાન બધે ઊંધું, દર્શન કેને કહેવા, દર્શન કેમ કરાય એ ખબર નથી હજી. કોઈ મંદિરમાં જઈને હાથ જોડી, જે દેવની મૂર્તિ હોય કે ચિત્ર હોય છબી હોય જે હોય, હાથ જોડીને એના આમું એકી નજરે જોઈ એના સ્વરૂપને નિરખીએ, એ દ્રષ્ટિમાં દ્રષ્ટિ મિલાવીએ અને આપણા રૂવાડે રૂવાડે ઊભા થઈ જાય એવો ભાવ પ્રગટ થાય. એ ભાવથી જો દર્શન કરીએ તો એનું નામ દર્શન કહેવાય. આ તો શું થાય, અમારા આશ્રમમાં જે ગેટમાં કરે ને, ગેટમાં ત્યાં જ મોબાઈલ ચાલુ થઈ જાય. અને મંદિરમાં જાય ને તો જોજો માણસની ટેવ કેવી છે. હાયલો જતો હોય તો ખુલ્લી આંખો હાયલો જાય, અને પગે લાગે તો આંખું વીંચી જાય. પગે લાગે આંખું વીંચવાની નથી, આંખું ખોલી રાખી અને દ્રષ્ટિ મિલાવો ભગવાન સામે. ભાવ પ્રગટ કરો, તમારો પ્રેમ પ્રગટ કરો, તમારી સેવા પ્રગટ કરો ત્યાં, તો ભગવાનના દર્શન કર્યા કહેવાય. પછી મંદિરે પૂગે ને પછી મંડે ફોટા પાડવા. ફોટા સિવાય કોઈ વસ્તુની દર્શન તો જેવા તેવા કરે. એના ભગવાનને ફોટા પાડે, મૂર્તિઓના ફોટા પાડે અને બીજાને દેખાડે, પણ પોતે એમાં નથી ચૂકતો. ને કંઈક કંઈક તો આશ્ચર્ય થાય અમને. એકલો એકલો હોય છતાંય પોતાના ને પોતાના ફોટા પાડે. એ અમને અતિ આશ્ચર્ય થાય. એ કરતા અરીસામાં જોઈ લે ને તો તું દેખાય એમનું. આવો મોબાઈલ યુગ આવ્યો છે. તો વિદ્યાર્થી ભાઈઓ, ભણવા માટે જરૂર એનો ઉપયોગ કરો, પણ દુરુપયોગ ના કરો. એનીથી તમારી બુદ્ધિ બગડશે, એનેથી તમારા વિચારો બગડશે. મોબાઈલ અતિ જોવાથી તમારી યાદ શક્તિ ઓછી થઈ જાય. યાદ શક્તિ ઓછી થાય ને તો ભણવામાં, પરીક્ષા દેવામાં તમે પેપરના સવાલો ભૂલી જાઓ અને તમે નાપાસ થાઓ અને પછી પછતાવો કરશો કે આ વર્ષ મેં આખું વર્ષ મેં મહેનત કરીને હું પાસ ના થયો. પણ મહેનત શેમાં કરી? તો કે મોબાઈલમાં, ભણવામાં નહીં. એટલે મોબાઈલનો બધાય સદુપયોગ કરીએ. સદુપયોગ કરવા માટે જરૂરી છે, અમે ના નથી પાડતા, પણ ખૂબ ધ્યાન રાખો, કાળજી રાખો. આજે બહેનો, માતાઓ, ભાઈઓ બધાને એક ખાસ વિનંતી કરીને કહું છું કે તમે જેને ચાહતા હો, જેને માનતા હો, પ્રભુ ભજન કરો. પ્રભુ ભજનથી જીવન સુધરશે. આજે બહેનો ઘણા છે, ભાઈઓ ઘણા છે, બધાને ખ્યાલ આવે એટલે એક વાત કરું આપને. બહેનો છે ને ધાર્મિક બહુ, વ્રત કરે, જાગરણ કરે, પૂજા પાઠ કરે, સેવા કરે, એ બધું સાચું, પણ અંધશ્રદ્ધામાં બહુ માને. એ એક ઘાણીવાળું છે. અંધશ્રદ્ધા બહેનોમાં છે એવી ક્યાંય નથી. વાં જોવરાવા જવું છે, 2-5 દી પછી કે હવે વાં જોવરાવા જવું છે, ઓલો હારું જોવે છે. આમાં બહુ મેળ ના પડ્યો, ઓલો હારું જોવે છે. એ જોવરામાં જાહેરના દાણામાં જિંદગી કાઢી નાખી.
અંધશ્રદ્ધાથી દૂર રહ્યો. તમારી ઘીરે ભગવાન બિરાજે છે મોજે મંદિરમાં, કાયમી તમે એને આરતી કરો છો, પૂજા કરો છો, સેવા કરો છો, તો એનામાં તાકાત નથી એ તમને આપી શકે? તમે એની પાસે પ્રાર્થના કરો, એની પાસે માગણી કરો, એની પાસે વંદના કરો. તમે બીજે કામે ઓલો જાણે ને ઓલો જાણે ને ઓલો જાણે, એ શું કરવાની જરૂર છે? તો તમારી પૂજા કરો છો એ પૂજા ખોટી છે તમારી, કે મંદિરમાં ભગવાન નથી એવું તમને લાગે છે? કેમ આવી રીતે બધે ભટકો છો? એ યોગ્ય નથી. અંધશ્રદ્ધા, અંધશ્રદ્ધામાં ઘણા બેનો ગાંડા થઈ ગયા છે, ગાંડા એવા મેં જોયેલા છે. અંધશ્રદ્ધામાં શ્રદ્ધા વિશ્વાસ રાખો, અંધશ્રદ્ધા નહીં. ને આજે સત્ય વસ્તુ કરવા કરતા આજ અસત્ય વસ્તુ થવા લાગી. બનાવટ, જેને બનાવટ કહેવાય, જેને છેતરપિંડી કહેવાય, એમ આજે આપણે દેવને છેતરપિંડી કરીએ છીએ. એ તમને ખબર છે બેનો? રાંદલમાં છે, રાંદલમાં એ આપણે બધા ઘણા ઘરે તેડતા હોય છે. રાંદલમાં છે, સૂર્યનારાયણના પત્ની છે, વિશ્વકર્મા દાદાના દીકરી છે. એ રાંદલમાને આપણે તેડીએ, સરસ મજાની માનવી શણગારીએ, ગોયણીયું કરીએ, જમાડીએ, જાગરણ કરીએ, અને માતાજીની સ્થાપના, બ્રાહ્મણને બોલાવીને માતાજીની સ્થાપના કરાવીએ, બધું કરીએ. અને હાંજે જાગરણ કરવામાં ગંજીપતો હાથમાં લેવામાં આવે. એટલે માતાજી આ જુગારની દેવી છે. એ કેવડી છેતરપિંડી છે આપની. પોલીસ ખાતું જો આવી ગયું તો વંડ્યું ઠેકી જાય. તો પોલીસ ખાતાનો ડર, આ માતાજીનો 1% ડર નહીં. એના સામે જ રમે. બોલો, હવે તો એવું કરવા માંડ્યા છે, આડો પડદો રાખે, પડદા પાછળ રમે એટલે માતાજી દેખે નહીં. એમ માતાજી આ દુનિયાનું તરિયું દેખે, એને દેખે. અને પૈસા ઓલા છૂટા જોતા હોય તો આ ધૈર્યા હોય ત્યાંથી લઈ આવે. કેવડી બનાવટ! માતાજીને બનાવટ ના કરાય. માતાજી પાસે ભગવાનના ગુણગાન ગવાય. માતાજી જો તેડવા હોય અને માતાજીની જો હાજરી જોતી હોય તમારા ઘરમાં, તો જુગાર હોય ત્યાં માતાજી કોઈ દી આવે જ નહીં. તમે ગમે એટલો ખર્ચો કરો, જુગારથી માતાજી વિરોધમાં છે. જ્યાં જુગાર રમાતો, જુગટું રમાતો, ત્યાં દેવ કોઈ દી આવતા જ નથી. એ હોય જ નહીં. તમે ખર્ચો ભલે કર્યો હોય. અને પાછા કેવો અંધશ્રદ્ધા કેવી! માતાજી તેડ્યા છે, એનામાં બધી શક્તિ છે, તો માતાજીનું ના માને. હજી ભૂઈમાં આવ્યા નહીં, હજી ભૂઈમાં આવ્યા નહીં. આ ભૂઈમાં ધૂણે અને એ સપટી દે તે માને કે હવે માતાજીને પૂગ્યા. એક માણસ માથે વિશ્વાસ તમને, અને માતાજી માથે નહીં. આ કેવી અંધશ્રદ્ધા છે! અને ઘોડો ખૂંદવો એટલે હું, એ મને સમજાતું નથી. એ તો કોઈક સમજાવો. ઘોડો ખૂંદવો એટલે હું. આજે રાંદલમાં છે ને, રાંદલમાં ને 3 સંતાન થયા સૂર્યનારાયણથી. યમરાજ, યમના મહારાણી અને શનિદેવ. આ 3 સંતાનો રાંદલ માતાજીના છે.
પછી એક દિવસ સૂર્યનારાયણનો પ્રકાશ તપ જીરવાનું નહીં રાંદલમાંથી, એટલે રાંદલમાં છે ને ઘોડીનું સ્વરૂપ લઈ અને જંબુદીપમાં વયા ગયા. જંબુદીપમાં વયા ગઈ, નારાયણને ખબર પડી એટલે નારાયણ ઘોડાના સ્વરૂપે ગયા જંબુદીપમાં. ત્યાંથી 2 સંતાન થયા, જેનું નામ અશ્વિની કુમારો કહેવાના 2. એટલે 5 સંતાન અહીંયા પડસાયો રાખતા ગયા માતાજી, એનું નામ સંગના માતાજી. એટલે આ 2 લોટા તમે તેડો છો ને, એમાં એક રાંદલ છે ને એક સંગના છે, એટલે 2, 4, 6, 8 એમ તેડવા પડે. એ સંગના માતાજીને ભેરા રાખવો પડે, એ માતાજીનો જ પડછાયો છે. તો એ ઘોડો થઈને નારાયણ ત્યાં ગયા, એટલે અહીંયા સ્થાપન કરીએ ને તો બ્રાહ્મણ છે ને એ નારાયણનું આવાહન કરે કે હે સૂર્યનારાયણ, જેમ તમે જંબુદીપમાં ઘોડા સ્વરૂપે ગયા હતા એમ મારે ત્યાં મા પધાર્યા છે, આપે તમે ઘોડા સ્વરૂપે પધારો એવું કહેવાનું છે. પ્રાર્થના એ કરવાની છે. ઘોડો ખૂંદવાનું શું વાત? ઘોડો તો આમ સૂર્યનારાયણ થઈને આવ્યા છે. ભૂ હોય તો ખેતરે પાણી વારવા ગયો ને પાવડા હો તો આવે, નાયો તો એક ના નાયો તો ધૂણીને સપટી દે, એ માન્ય કરે. આ રાંદલમાં પૂગી ગયા એ કે તા આખોથી તમે હેરાન થયા. આજ જાગરણ કોઈ કરતું નથી. જાગરણમાં પ્રભુ સ્મરણ હોવું જોઈએ. જાગરણમાં કીર્તન ધોળ એ બધું કરવાનું બહેનોને છૂટ છે, પણ જુગાર નહીં, બનાવટ નહીં. બનાવટ હોય છે ને માતાજીની કદુવા લાગશે. તમે તેડશો ને તો એ તમને સંકટ આવશે, તમને પાપ લાગશે. એનું કોઈ દિવસ માતાજી તેડે ને જુગારનો પડછાયો હોવો જ ના જોઈએ. આ ખાસ ખ્યાલ રાખજો. એટલે રામ નામ કી ઔષધિ ખરી નીત से ખાય, અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. ભગવાનનું નામ લેવાથી અંગની પીડાઓ બધી દૂર થઈ જાય છે અને મહારોગ મટે છે. મહારોગ કયો? કેન્સર એ કાંઈ મોટો રોગ, HIV મોટો રોગ, TB મોટો રોગ, ટાઇફોઇડ મોટો રોગ, એ રોગ નહીં. એ તો શરીરના દર્દ છે. મોટો રોગ એ છે આપણે વારંવાર જન્મવું મરવું, જન્મવું મરવું, જન્મવું મરવું. એ જે રોગ છે ને એ બહુ ખરાબમાં ખરાબ છે. આપણે અત્યાર સુધીમાં કેટલી વાર જન્માય આવીશું અને કેટલી વાર મરી ગયા આવીશું. એ રોગ મટાડવા માટે પ્રભુ સ્મરણની જરૂર છે. જો પ્રભુ સ્મરણ કરતા હશું તો આપની મુક્તિ ગતિ થાય. મોક્ષ જેને કહેવામાં આવે, જે મોક્ષ મળી જાય એ જીવને અહીંયા મૃત્યુલોકમાં પાછું જન્મવું નથી પડતું. એ ભગવાનના તેજમાં તેજ ભળી જાય છે. ભગવાનની સ્મરણમાં એટલી બધી તાકાત છે, એ કરવાની જરૂર છે. આજે જાગરણની વાત કરતો તો એ રહી ગઈ. જાગરણ એને કહેવાય દિવસ રાત પ્રભુનું સ્મરણ જેના મોઢામાં હોય. રાત જાગે તો પાઠ કરે રામાયણના, ગીતાના, અથવા એ કરે કા ધોળ બોલે, કા કીર્તન બોલે, કા ધૂન બોલે, કા ભજન બોલે. ગમે એમ કરીને એક પ્રભુ ભજન થતું હોય એમાં જે જાગે અને સતત ભગવાનમાં ધ્યાન રાખે તો એનું નામ જાગરણ કહેવાય.
ના ગંજી પત્તામાં જે કાઢો ને એનું નામ ઉજાગરા કહેવાય. એ ખોટા ઉજાગરા ના કરો, બેનું જાગરણ કરો તો તમારું કલ્યાણ થાય. હા, એટલે મારું કહેવાનું આવું થાય છે. ભાઈઓ બહેનો માતાઓ બધાને અમે તો કરીએ છીએ ભજન અમારી રીતે, પણ આપે થોડું થોડું કરતા જાઓ તો આ જન્મ નહીં, આવતો જન્મ આપણો સુધરી જાય. એ માટે ખાસ હું આપને બધાને વિનંતી કરું છું, જે તમારા ઈષ્ટ હોય, જેને તમારે જે ભગવાન માથે પ્રેમ હોય, જેની માથે લાગણી હોય, એનું તમે સ્મરણ કરો. હવે સમય ઘણો થયો છે, પછી હજી આશ્રમે પૂગવાનું બહુ મોડું થશે. એટલે બોલો ગાયત્રી માત કી જય. ગાયત્રી માત કી જય.